અત્યારે ઓફિસેથી આવતા હતા હું અને મારા પપ્પા, અને આપણને એક એવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ કે એનો જે ક્લચનો વાયર હોય ને એ છટકી ગયો છે. હવે આપણે અહીંયા રાજુભાઈની શોપમાં આવ્યા છીએ, ત્યાં હવે ક્લચનો વાયર ને એવું બધું કરાવવાનું છે રિપેર. અત્યારે જો રાજુભાઈ અમારા હાટું લાગી ગયા છે ક્લચ વાયર રિપેર કરવામાં. એટલે ક્યારેક આવું થાય, હવે તમે લોંગ રાઈડમાં આવી રીતના ક્યાંક જતા હો અને તમારે આવો બનાવ બની જાય તો ગભરાવાનું નહીં જરાય. એમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ યુઝ કરી અને શાંતિથી નિર્ણય લેવાનો કે આપણે હવે આગળ શું કરી શકીએ. ચાલુ બાઇકમાં જો આવી રીતના ક્લચ પેડ આવી રીતના જો ભાઈ ક્લચનો વાયર છટકી જાય અથવા તો તૂટી જાય તો એ સિચ્યુએશનમાં તમારે એવું કરવું જોઈએ કે તમારી બાઇકની સ્પીડ જેટલી હોય એનાથી બ્રેક માર્યા વગર ઇન્જિન બ્રેક મારવી જોઈએ. જેમ કે ડાઉન શિફ્ટ કરી અને બાઇકને ઊભું રાખવું જોઈએ, જેમ મેં આજે કર્યું. અને આવી રીતના કોઈ નજીક એવી રીતના શોપ હોય, ત્યાં ગેરેજ હોય તો ત્યાં જઈને એકવાર બતાવી દઉં. અને હંમેશા કોઈ પણ લાંબી રાઈડમાં નીકળો એ પહેલા પોતાનું બાઇકની સર્વિસ અને આવી રીતના એકવાર ચેક કરાવી લેવું કે કોઈ પ્રોબ્લેમ નથી ને, એના પછી જ લોંગ રાઈડ કરવું. અને હંમેશા રાઈડ કરો તો રાઇડિંગ ગેર્સ, હેલ્મેટ અને એના જે મીડિયેટર એ બધા ગેર્સ આવે એ બધા પહેરી અને સેફલી રાઈડ કરજો. અને સ્ટે સેફલી એન્ડ રાઈડ સેફલી. તો ભાઈઓ આપણો નવો ક્લચનો વાયર આવી ગયો છે. ક્લચ વાયર થઈ જાય એટલે બાઇક આપણું પરફેક્ટ. રાજુભાઈ શું પ્રોબ્લેમ હતો? વાયર તૂટી ગયો તો? ઓહો, મળતોય નતો. જો ભાઈ આવું કઈક હતું, વાયર આપણો થોડો તૂટી ગયો હતો. અને રાજુભાઈ ક્લચ પેડ નો વાયર ગોતી આવ્યા અત્યારે તાત્કાલિક આપણા માટે. બહાર ક્યાંક જાઓ અને હેરાન થવાનું થાય તો ચિંતા નહીં કરવાની. છે તમને આમ પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં વિચાર આવે કે ભાઈ નહીં, આ સમયે આ કરવું જોઈએ, એવું સમજી વિચારીને નિર્ણય લેવો, કાંકા ન થવું અને જોવાનું કે આપણું બધું બચી જાય એ રીતના આપણે બધું કામ કરવાનું. એટલે હવે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અમારું કામકાજ. આ વણાકનો ને ફોટો. અચ્છા, હા. વાયર અહીંથી ને આમ તાણ થયું. હા, સીધો રહેવો જોઈએ. આ સીધો રહેવો જોઈએ, એમ જગ્યાએ આમ થોડો ક્રોસ થાય છે. હા ભાઈ, જો હવે સમજાણું. રાજુભાઈ બહુ વ્યવસ્થિત કીધું. ભાઈ જે આ બાઇક છે ને મારું હીરો એક્સ્ટ્રીમ 160R, એમાં જે આ ક્લચનું જે પ્રોબ્લેમ આવે ને એ લગભગ મારે હજી થોડોક ટાઈમ થાય ને તો પાછો આ જ પ્રોબ્લેમ આવવાનો છે રિપેરિંગનો એનો. પણ એમાં છે કેવું કે એ જે રાજુભાઈ કીધું છે ને કે ભાઈ આ જે અહીંથી અહીંયા જે વાયર આવે ને એક્ઝેક્ટ સીધો રહેવો જોઈએ, એની જગ્યાએ થોડો ક્રોસ થાય છે. આવી રીતના એ ક્રોસ થાય છે ને એના લીધે પાછી આ જ પ્રોબ્લેમ મારે આવી શકે છે ભવિષ્યમાં. એટલે હું એ જ કહું છું કે આ થોડુંક કંપનીના ચેન્જીસ કરવાની થોડીક જરૂર છે. કારણ કે હવે મારા એકના બાઇકમાં નથી, ભાઈ કીધું 2-3 દિવસ પહેલા 2-3 જણા આ જ બાઇક લઈને આવ્યા હતા સેમ, અને એમને આ જ પ્રોબ્લેમ હતો. એટલે ભાઈએ રાજુભાઈએ મને એ પૂછ્યું કે તમે એ ભાઈ તો નથી ને? એટલે મેં કીધું નહીં, મારું તો ફર્સ્ટ ટાઈમ જ છે. એટલે જો ભાઈ હીરો એક્સ્ટ્રીમ વાળા, તમે એકવાર હું તો કહું ક્લચ વાયર ભેગો જ રાખજો બેગમાં, કારણ કે એ ભાઈને અઘરું પડ્યું અત્યારે રાતના લેવા જવું. પણ આ એક પ્રોબ્લેમ તમને પણ આવશે, બરોબર? તો અત્યારે આપણું કામ તો વ્યવસ્થિત થઈ ગયું છે. જો તમને મારી આ ઇન્ફોર્મેશન વિડીયો સરસ લાગી હોય તો આવા નવા હું મારા બાઇકમાં જે એક્સપિરિયન્સ કરું છું એવા ઇન્ફોર્મેશન વિડીયો હું મૂકતો રહીશ. તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરતા રહો નિયંત વ્લોગ્સ ચેનલને.